અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયા અને ઇમિગ્રેશન ડેટાના ઉપયોગને લઈને એક મહત્વપૂર્ણ કાનૂની વિવાદ સામે આવ્યો છે. વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં દાખલ થયેલા નવા કેસમાં લોકશાહી અને કાનૂની અધિકારો માટે કાર્ય કરતી સંસ્થા ડેમોક્રેસી ફોરવર્ડ અમેરિકાની 3 મોટી સરકારી એજન્સીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે DOJ ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. કેસનો મુખ્ય આધાર ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે FOIA છે, જે હેઠળ સરકારી માહિતી મેળવવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો છે. ડેમોક્રેસી ફોરવર્ડનો આરોપ છે કે USCIS ચૂંટણી પ્રક્રિયામાં ફેડરલ ઇમિગ્રેશન ડેટાબેઝનો ઉપયોગ અંગે માંગવામાં આવેલી મહત્વપૂર્ણ માહિતી અને સરકારી દસ્તાવેજો જાહેર કર્યા જ નથી. સંસ્થાએ જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ માહિતી ઝડપથી ઉપલબ્ધ કરાવવાની માંગ પણ કરી હતી, પરંતુ એજન્સીઓએ તે વિનંતી ફગાવી દીધી હોવાનું કેસમાં જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિવાદનું કેન્દ્ર છે સેવ ડેટાબેઝ, જેનું સંપૂર્ણ નામ છે સિસ્ટમેટિક એલિયન વેરિફિકેશન ફોર એન્ટાઇટલમેન્ટ. મૂળ રૂપે આ સિસ્ટમ સરકારી યોજનાઓ માટે વ્યક્તિની નાગરિકતા અથવા ઇમિગ્રેશન સ્થિતિની ચકાસણી કરવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ હવે આ ડેટાબેઝનો ઉપયોગ કેટલાક રાજ્યમાં મતદાતાઓની પાત્રતા ચકાસવા માટે કરવામાં આવી રહ્યો હોવાના દાવાઓ વચ્ચે આ મુદ્દો જોઈએ તો ચર્ચામાં આવ્યો હોય છે. કેસમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ વેન્સ વહીવટી તંત્ર દ્વારા માર્ચ 2025 અને માર્ચ 2026 દરમિયાન બહાર પાડવામાં આવેલા કારોબારી આદેશો હેઠળ ફેડરલ એજન્સીઓને નાગરિકતા સંબંધિત માહિતી રાજ્યો સાથે શેર કરવા અને મતદાર યાદીઓ અપડેટ કરવામાં સહયોગ આપવા સૂચના આપવામાં પણ આવી હતી. સરકારનું એવું કહેવું છે કે તેનો હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે. જોકે ડેમોક્રેસી ફોરવર્ડ અને અન્ય નાગરિક અધિકારી સંગઠનોનું એવું માનવું છે કે જો આવી પ્રક્રિયા પૂરતી પારદર્શિતા નહીં હોય તો ભૂલથી કાયદેસર અમેરિકન નાગરિકોના નામ પણ મતદાર યાદીમાંથી દૂર થઈ શકે છે. સંસ્થાએ જોઈએ તો FOIA હેઠળ અને અનેક ચોક્કસ દસ્તાવેજોની માંગ પણ કરી છે અને તેમાં USCISના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ચૂંટણી અને મતદાર યાદીઓ અંગે થયેલી આંતરિક સંચાર, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના સિવિલ રાઇટ્સ ડિવિઝન અને USCIS વચ્ચે થયેલી ચર્ચાઓ, વ્હાઇટ હાઉસ અને USCIS વચ્ચે સેવ ડેટાબેઝનો ઉપયોગ સંબંધિત પત્ર વ્યવહાર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ હેઠળ જોઈએ તો હેધર હની અને ક્રૂડ ઓન્સ સામે થયેલા સંચારનો સમાવેશ તેમાં થઈ રહ્યો છે. આ ઉપરાંત મેલ ઇન અને ગેરહાજર મતપત્રો સંબંધિત ડેટા સેટ અને કરારોની માહિતી પણ માંગવામાં આવી છે. ડેમોક્રેસી ફોરવર્ડના મુખ્ય કાર્યવાહી જોઈએ તો અધિકારી સ્કાય પેરીનીને જણાવ્યું છે કે લોકશાહીમાં જનતાનો વિશ્વાસ માત્ર સરકારના નિવેદનોથી નહીં પરંતુ પારદર્શિતા, જવાબદારી અને પુરાવાઓ પર આધારિત હોય છે. તેમના કહેવા મુજબ લોકોનો અધિકાર છે કે તેઓ જાણી શકે કે ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો કેવી રીતે લેવામાં આવ્યા અને ઇમિગ્રેશન ડેટાનો ઉપયોગ કઈ રીતે થયો. આ કેસમાં ડેમોક્રેસી ફોરવર્ડ તરફથી જે એમી વેકરી, ડેનિયલ મેગ્રા, રોનાલ્ડ ફેન અને રોબિન F. થર્ડ સહિતના કાનૂની ટીમ રજૂઆત તેમણે કરી છે. નોંધનીય વાત તો એ છે કે આ કેસમાં હજુ સુધી કોર્ટ દ્વારા કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો જ નથી. હાલ આ કેસ પ્રારંભિક કાનૂની તબક્કામાં છે અને સંબંધિત સરકારી એજન્સીઓ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે. તેથી આ કેસમાં લાવવામાં આવેલ આરોપોને અંતિમ સત્ય તરીકે નહીં પરંતુ કોર્ટમાં રજૂ થયેલા દાવાઓ તરીકે જોવામાં આવે. આવનારા દિવસોમાં કોર્ટ શું નિર્ણય આપે છે અને સરકારને માંગવામાં આવેલી માહિતી જાહેર કરવાનો આદેશ આપવામાં આવે છે કે નહીં તેના પર સમગ્ર અમેરિકનની નજર રહેશે, કારણ કે નિર્ણય ભવિષ્યમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા, ઇમિગ્રેશન ડેટાનો ઉપયોગ અને જાહેર માહિતી મેળવવાના અધિકાર અંગે મહત્વપૂર્ણ અસર કરી શકે છે.